માના પેટમાં હોય ત્યારે ભગવાનને કહે કે હે પ્રભુ, મને આ યાત્રામાંથી હવે બહાર કાઢ. હે ભગવાન, આ સુંદર મજાનું આ માનવીનું શરીર તમે આપો છો ને, તો એનાથી હું તમારી ભક્તિ કરીશ. ત્યારે ભગવાન કે વચન આપો. ત્યારે આપણે માના પેટમાં ભગવાનને વચન આપ્યું હોય કે પ્રભુ, આ માનવ શરીર તમને અર્પણ કરીએ છીએ. આ 2 પગ આપ્યા ને કે હા, એનાથી હું તીર્થયાત્રા કરીશ. આ 2 હાથ આપ્યા, એનાથી હું દાન પુણ્ય કરીશ. ભગવાનના ધોળપદ અને કીર્તન તાલી પાડીને ગાઈશ. 2 આંખો આપી, ભગવાન તમારા દર્શન કરીશ. 2 કાનો આપ્યા, ભગવાન તમારી કથા સાંભળીશ. આ જીભ આપી, ભગવાન તમારા ગુણગાન ગાય. આટલા વચનો આપણે આપ્યા હોય અને જેવો આપણો જન્મ થઈ જાય ને અને બાલ્ય અવસ્થા પૂરી થાય અને ભગવાન આપને બધાને એવા મોહ અને માયા ઝાડની અંદર ફસાવી દે કે જે ભગવાનને વચનો આપ્યા એ બધાય વચનો આપણે બધાય ભૂલી જાય. પેલું વચન આપ્યું, ભગવાન 2 પગ આપ્યા ને, તીર્થયાત્રા કરીશ, તમારા દેવ દર્શન માટે આ પગે હાલીને જાય. ન જવા યોગ્ય સ્થળે આપણા ટાટિયા તોડી નાખ્યા બાપ. 2 હાથ આપ્યા દાન પુણ્ય કરવા માટે, તાલી પાડીને નાદ કરી, નાદી પરબ્રહ્મ છે. ન કરવાના કર્મો હાથે કરી બેઠા. ભગવાનને 2 આંખો આપી દર્શન કરવા માટે, ન જોવા યોગ્ય દ્રશ્યો જોઈ અને આંખો આપણે ફોડી નાખી, ન યોગ્ય વાતો સાંભળી કાનને તોડી નાખ્યા અને ન બોલવા જેવા શબ્દ બોલી આ જીભને બગાડી નાખી. એક પણ વચન ભગવાનને જે વચન આપ્યું હતું એક પણ નિભાવ્યું નહીં. એક પણ નિભાવી નથી. માટે ભગવાનને ખોટા વચનો આપણે આપી શકીએ છીએ. એટલે જ વંદન પરમાત્માને અહીંયા વંદન પોતે કર્યા છે, નિર્ભય થાવ.